જય માતાજી, રામ રામ। હું આવી ગયો છું વડોદરા વિશ્વની નંબર 1 બ્રાન્ડ એટલે મહિન્દ્રા ટ્રેક્ટરની અંદર। તો આજે હું તમને બતાવીશ નવા કેટલા ટ્રેક્ટર લોન્ચ થયા છે અને શું ફીચર છે એ બધું। તો ચાલો મારી સાથે। તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો મહિન્દ્રા 485 ડીઆઈ જે ટ્રેક્ટર આવે છે અને આપણા બનાસકાંઠાની અંદર જબરજસ્ત ચાલે છે। તો આ ટ્રેક્ટરની વાત કરું, મહિન્દ્રા નંબર 1 કંપની છે જે 15 હોર્સ પાવર થી લઈ અને 75 હોર્સ પાવર સુધીના મોડલ બનાવે છે અને વર્ષોથી મહિન્દ્રા નંબર 1 ગુજરાતમાં અને આખા વિશ્વમાં છે। આ ટ્રેક્ટરની વાત કરીએ તો આ ટ્રેક્ટર છે 475 V1 જે 42 હોર્સ પાવરમાં સૌ પહેલું પ્રથમ ટ્રેક્ટર છે કે જે 40 થી ઉપરના ટ્રેક્ટરમાં 3 પિસ્ટનનું એન્જિન આપે છે। આવો તમને બતાવું, આની અંદર આપણે 3 પિસ્ટનનું એન્જિન છે। આ 3 પિસ્ટન વાળું એન્જિન છે, 3 પિસ્ટનનું એન્જિન છે। આની અંદર જે એર ક્લીનર છે ડ્રાય ટાઈપનું એર ક્લીનર છે, ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ છે અને આ ટ્રેક્ટર એવરેજ, સ્પીડ અને તાકાત આ ત્રણેયનો સમન્વય છે। આની અંદર જે ગિયર સિસ્ટમની વાત કરીએ તો આની અંદર લો, મિડલ ને હાઈ 3 ગિયર છે। બરાબર, 3 ગિયર આવે। હા, 3 ગિયર આવે। નોર્મલ ટ્રેક્ટરમાં એવું હોય છે કે જે લો ને હાઈ 2 ગિયર હોય, જેમાં સ્પીડ એક ગિયર થી બીજા ગિયરની જે સ્પીડ હોય એમાં ઘણું બધું અંતર હોય છે। તો આની અંદર લો, મિડલ ને હાઈ ગિયર હોવાથી ગિયરની જે સ્પીડ છે એમાં બહુ જાજુ અંતર નથી। તો જે રીતનો ઉપયોગ કરવો હોય એ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ। ચલો હવે આપણે પાછળની બાજુ બતાવશે। હાઇડ્રોલિકની જે સિસ્ટમ છે એ ડબલ વાલ્વ વાળું કરી દીધું છે, એટલે આની અંદર સેન્સિંગ જબરજસ્ત કામ કરે છે। બરાબર, ડબલ વાલ્વ વાળું, ડબલ વાલ્વ અને 2000 કિલોની લિફ્ટિંગ કેપેસિટી છે। બંને બાજુ જેક આપ્યા છે અને કલ્ટિવેટર, રોટાવેટર કોઈ પણ વસ્તુ લગાવી હોય તો એક જ વ્યક્તિ 2 વસ્તુ લગાવી શકે આસાનીથી। આપણા ખેતરની અંદર પણ ખેડૂતો સરસ મજાનું ચલાવે છે। તો તમને વાત કરું, પાવર સ્ટીરિંગ આવશે, સીટ છે પાછળ પણ સીટ કરી શકો છો અને બીજા ફીચરની વાત કરું તો તમને મહિન્દ્રાના જે શોરૂમ છે એની અંદર તમે ઇન્ક્વાયરી કરી શકો છો। એની સાથે આ બાજુ પણ સેમ જ ટ્રેક્ટર પડ્યું છે મહિન્દ્રા 405 ડીઆઈ। એના વગર હું તમને બતાવું તો આ બાજુ આવો 585 ડીઆઈ છે, તો આ ટ્રેક્ટર પણ તમે જોઈ શકો છો। તો આની અંદર મિત્રો જે છે તો આ થોડુંક અલગ કલરની અંદર કાઢેલું છે 585 ડીઆઈ। આની વાત કરું તો પહેલાં પણ મેં વિડીયોની અંદર કીધું હતું 6 વર્ષની ગેરંટી આવે છે અને સરસ મજાની ફેસિલિટી સાથે આવે છે। પાછળ આવો તો અહીંયા ઠકણ તમે રોટાવેટર પણ સારું એવું ખેતરની અંદર આની અંદર લગાવી શકો છો અને ચલાવી શકો છો। આ ટ્રેક્ટર છે અને મહિન્દ્રાની વાત તો મારે શું કરવી જ, કારણ કે જૂની અને જાણીતી બ્રાન્ડ, ઇન્ડિયન બ્રાન્ડ। જે પાછળ છે એ ગ્રીન કલરના શેડની અંદર છે અને આ 4x4 છે અને 4x4 ટ્રેક્ટર છે। પાછળ કલ્ટી પણ લાગી શકે છે 585 ડીઆઈ। અને અહીંયા ઠકણ અત્યારે આપણા ખેડૂતો ખેતી કરતાં કંટાળે છે તો પાછળ તમે સ્પીકર પણ જોઈ શકો છો। તો ખેતરની અંદર સ્પીકર ગીતો વગાડતા આપણા ગુજરાતી ગીતો વગાડતા પણ તમે ટ્રેક્ટર ચલાવી શકો છો, ખેડ કરી શકો છો અને આ પણ 6 વર્ષની વોરંટી સાથે આવે છે। અને આ 26 જાન્યુઆરી 2026ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું ટ્રેક્ટર મહિન્દ્રા યુઓ ટેક પ્લસ 585 ડીઆઈ। 26મી જાન્યુઆરી 2026ના રોજ આ ટ્રેક્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કલર છે ત્રિરંગો, આપણો જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે એનો કલર છે, કેમ કે 26મી જાન્યુઆરીના દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું અને સરસ મજાનું એડિશન અને સરસ મજાનું ટ્રેક્ટર છે। મહિન્દ્રાની વાત કરું તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, મારા મિત્ર કેમેરામેન છે એ બતાવશે। તો અહીંયા તમે બતાવો કે ઘણા બધા ટ્રેક્ટર અહીંયા ઠકાણ છે અને મહિન્દ્રાના તમે જુઓ છો 585, 475 ડી અને અલગ અલગ મોડલ છે અને અલગ અલગ ભાવ છે। અને બીજી વાત કરું તો આની અંદર સરકાર, ગવર્મેન્ટ તમને સબસિડી પણ આપે છે, 50 નહીં પણ 75,000ની સબસિડી તમને મળશે। હવે હું તમને વાત કરીશ મહિન્દ્રા યુવરાજની, જે નાનું ટ્રેક્ટર છે। ચલો બતાવો, ચલો આ છે મહિન્દ્રા યુવરાજ, નાનું ટ્રેક્ટર છે અને 2,49,999 આની કિંમત છે અને આની અંદર પણ ગવર્મેન્ટ સબસિડી આપે છે, 75,000ની સબસિડી તમને મળી રહેવાની છે। તો આ નાનું ટ્રેક્ટર છે મહિન્દ્રાનું, જેને યુવરાજ કહી શકાય છે। એકવાર તમે અમારા કેમેરામેનને કહીશ કે તમે ટ્રેક્ટર બધી બાજુથી બતાવો, એટલે આપણા દર્શક મિત્રોને ખબર પડે કે નાની જેને ખેતી કરવાની છે ને એના માટે બેસ્ટ ટ્રેક્ટર છે આ। પાછળ કલ્ટી પણ લાગી શકે છે અને તમે નાની ખેતી માટે આ ટ્રેક્ટર બેસ્ટ ગણી શકાય છે। અને તમે જોઈ શકો છો સરસ મજાનું
તો તમે જોઈ શકો છો સરસ મજાનું આ નાનું યુરાઇડ ટ્રેક્ટર છે અને નાના ખેતી માટે પણ બેસ્ટ છે. અહીંયા ઠેકાણ બાજુમાં તમારે ખેડ કરવી હોય તો પણ તમે ટ્રાય કરી શકો છો. અહીંયા ઠેકાણ કેટલા મિત્રો છે તમે કેમેરામેન બતાવો. અહીંયા ઠેકાણ ટેસ્ટ ડ્રાઈવ પણ લઈ રહ્યા છે અને જોઈ રહ્યા છે કે કઈ રીતનું ટ્રેક્ટર છે અને શું છે. તો આ હતું આજનું અમારું મીટઅપ વડોદરાની અંદર મહિન્દ્રા દ્વારા સરસ મજાનું અહીંયા ઠેકાણ આયોજન કરવામાં આવેલ છે. ખૂબ જ મજા આવી અમને. અને જો વધારે તમારે ઇન્ક્વાયરી કરવી હોય તો તમે આજુબાજુ તમારા જે મહિન્દ્રાનો શોરૂમ છે ત્યાં ઇન્ક્વાયરી કરી શકો છો. અને ખેતર માટે તો શું જોઈએ, મહિન્દ્રા જોઈએ, એના વગર બીજું કંઈ જોઈએ નહીં. વિડીયો ગમે હોય તો વધારેમાં વધારે શેર કરજો, લાઈક કરજો. જય માતાજી.